એનો ગોદલિપેના મરિયમના ભક્તજનો, આજનો આ ક્રિસ્ત યજ્ઞ આભાર રીતે અને ખાસ હેતુ માટે સ્નેહલબેન, આભાર રીતે પરીનબેન રાકેશભાઈ, આભાર રીતે ક્લેરાબેન, સાજાપણા માટે રાતોદ મધુભાઈ બિનુભાઈ, આશીર્વાદ માટે કરાડી પ્રભાતકુમાર, ખાસ હેતુ માટે જાન ડામોર, આભાર રીતે જયંતિભાઈ, આભાર રીતે ચિમનભાઈ મોતીભાઈ પરમાર, આભાર રીતે વિનુભાઈ પરમાર, આભાર રીતે નવીનભાઈ ઝોરાબેન, નિયોલિકાના જન્મદિવસના નિમિત્તે આભાર રીતે રશ્મિનાબેન, આભાર રીતે પ્રકાશભાઈ અને એમનો પરિવારમાં શાંતિ માટે પટેલિયા અશ્વિનભાઈ એમનો પરિવાર, આભાર રીતે સ્ટેલ્લાબેન નરેશભાઈ એમનો પરિવાર, આભાર રીતે રમીલાબેન ધનજીભાઈ ડામોર એમનો પરિવાર, આભાર રીતે કનુભાઈ પટેલિયા એમનો પરિવાર અર્પણ કરાવે છે. અને ખાસ હેતુ માટે સિસ્ટર પુષ્પા આમ ક્રિસ્ત યજ્ઞ અર્પણ કરાવે છે, આપણી પાસે પ્રાર્થનાની માંગણી કરે છે. અને ઘણા લોકો સાજાપણા માટે અને અલગ અલગ હેતુ માટે પ્રાર્થનાની માંગણી કરે છે. અને તમે બધા અહીંયા આવ્યા છો, હજી નડિયાદથી લોકો આવી રહ્યા છે, એમને પણ ક્રિસ્ત યજ્ઞનો હેતુની પાસે છે. એમના સૌ હેતુઓને આ ક્ષણે પ્રભુની શરણે સમર્પણ કરીએ. પૂરા વિશ્વાસથી આજની આ ભક્તિમાં આપણે ભાગ લઈએ ને આજે આ ક્રિસ્ત યજ્ઞ અર્પણ કરી આપણા સૌ માટે પ્રાર્થના કરવા અહીંયા ફાધર કમજી આપણી મધ્યે હાજર છે. પૂરા હૃદયથી હું ફાધરનો આવકારું છું અને આભાર માનું છું. અને સાથોસાથ ફાધર કાંતિ આપણી સાથે છે અને ફાધર માર્ટિન કિલોડા તાબાના સભા પુરોહિત આપણી પાસે છે અને ફાધર શંકર આપણી મધ્યે હાજર છે. આજનો આ વિડીયો બધું લેવા માટે આપણી મદદ કરે છે અને આપણે સૌ સાથે મળી આજની ભક્તિમાં ભાગ લઈએ. આજે બે મુખ્ય તહેવાર આપણે ઉજવીએ છીએ. આજનો તહેવાર છે પવિત્ર ક્રૂસનો પર્વ. પવિત્ર ક્રૂસ
ક્રૂસ એ અપમાનનું, એ ધિક્કારનું એ ચિહ્ન હતું. અને પ્રભુ ઈસુ ક્રૂસને અડવાથી ક્રૂસ પતિત પાવન બન્યો. ક્રૂસ મુક્તિનું એક ચિહ્ન બન્યું છે. ક્રૂસ હરેક પ્રકારના પાપમાંથી મુક્તિ મેળવવા માટે એક સાધન બન્યું છે. ક્રૂસ ઉપર પ્રભુ ઈસુ આપણા ઉપર પોતાના પ્રેમને પરાકાષ્ઠાએ પહોંચાડ્યા છે. ક્રૂસ કોઈને નથી ગમતું, કોઈને નથી ગમતું. ક્રૂસ એક નાનું ક્રૂસ આપણે સોનામાં ને બનાવીને ગળામાં આપણે પહેરીએ છીએ, ગુલાબમાં બેલીએ એમાં નાનું ક્રૂસ છે. પણ એટલું મોટું ક્રૂસ જે આપણાથી ઊંચકીને ચાલી શકાય નહીં એ આપણે ઈચ્છતા નથી. તપૃતના કાળમાં અહીંયા હું નાની મોટી અલગ અલગ સાઇઝમાં પુષ્કળ ક્રૂસ હું અહીંયા રાખું છું કે આ ક્રૂસના માર્ગની ભક્તિ કરતા લોકો લઈ જાય. હું દર વખતે જોઉં જે સૌથી નાનું છે એ જ લોકો પસંદ કરતા હોય, મોટું છે એ તો એમને પડી રહે, છેલ્લે કોઈને નહીં મળ્યું હોય એ લઈ જાય. એટલે આપણા જીવનમાં એ હંમેશા છે, આપણે ક્રૂસ, મોટું ક્રૂસ આપણે પસંદ નથી, નાનું ક્રૂસ નાની નાની બાબતમાં. પણ આપણે જાણીએ છીએ ક્રૂસ વગર, ક્રૂસ એટલે શું છે? પરિશ્રમ છે, ત્યાગ છે, પ્રેમ છે, સાચો પ્રેમ, નિસ્વાર્થ પ્રેમ, એ ક્રૂસ કહેવાય. ઘણું ઘણું આપણે વાત કરી શકીએ અને આપણા જીવનમાં આપણે જોઈએ તો ક્રૂસ વગર કશું નહીં બનતું. એક બાળક આ ધરતીમાં જન્મ લે છે ત્યારે પણ એ માં એ ક્રૂસની વેદના અનુભવ કરવો પડે છે. ત્યારે એક બાળકનો જન્મ થાય છે, જન્મ થયા પછી પોતાના બાળકને જોઈને એ આનંદ લે છે. આપણે કોઈ પણ આપણા અભ્યાસ કરીએ, આપણા બાળકો છે, યુવાનો છે, મહેનત કર્યા વગર આપણે ફળ નહીં લઈ શકીએ. કોઈ આર્મીમાં કે કોઈ પણ નોકરી મેળવવી હોય તો સખત મહેનત કરવાની જરૂર છે. ઓલિમ્પિક અત્યારે એ પૂરું થયું, ત્યાં ગોલ્ડ મેડલ લેવું હોય સખત પરિશ્રમ કરવાનું છે. આ ખાવાનું, નહીં કહેવાય, કસરત કરવાનું, મહેનત કરવાની જરૂર છે. મહેનત કર્યા વગર કશું આપણે મેળવી શકીએ નહીં. આ ત્રણેય ઋતુમાં આપણે પાક, એ મકાઈ હોય, ઘઉં હોય, વાવીએ, મહેનત કરવાનું છે, ઠંડીમાં અને ગરમીમાં અને ચોકી કરવાનું, ઊંઘ બગાડીને, તો જ આપણે એ પાક આપણે લણણી વખતે આનંદ મેળવી શકીએ. એટલે ક્રૂસ વગર કોઈ આનંદ નથી. અને આ દુનિયાવી વસ્તુઓ માટે આપણે અતું પ્રયત્ન કરીએ, પછી આપણે પ્રાપ્ત કરીએ તો સ્વર્ગની વસ્તુ તો જુઓ, આધ્યાત્મિક સંપત્તિ તો જુઓ. તો ખરેખર આપણે મહેનત કરીએ, પરિશ્રમ કરીએ ત્યારે આપણે એ મેળવી શકીએ. એ છે સાચો પ્રેમ, આનંદ, શાંતિ, ક્ષમા, આત્મસંયમ, સૌમ્યતા, સહનશીલતા. એ આધ્યાત્મિક ફળો છે, પવિત્ર આત્માનો ફળો છે. ત્યારે આપણે પ્રભુ ઈસુના માર્ગે ચાલીએ. પ્રભુ ઈસુ કહે છે ક્રૂસ ઉપાડીને મારી પાછળ પાછળ આવો. ત્યારે આપણે પ્રભુને આપણે અનુકરણ કરીએ, એમના માર્ગ પર આપણે ચાલીએ, એમની આજ્ઞા પાળીએ, ત્યારે આપણા જીવનમાં ક્રૂસ તો આવશે જ, પણ એ આનંદમાં પલટાઈ જશે. સાથોસાથ આજે આપણે મા મરિયમનું જન્મ જયંતિનું પર્વ પણ આજે આપણે ઉજવીએ. ગયા રવિવારે એ પર્વ હતું, સપ્ટેમ્બર 8 તારીખ, અને આ જ અઠવાડિયામાં આપણે છીએ. અને આ મા મરિયમનું પ્રજ્ઞાત ધામ છે, એટલે આજે આપણે મા મરિયમને યાદ કરીએ, એમને ખાસ એમનો આભાર માનીએ. અને ક્રૂસ ઉપર પ્રભુ ઈસુ મા મરિયમને આપણા સૌના મા તરીકે આપીને ગયા છે. આપણા બધાના સ્વર્ગની મા છે મા મરિયમ. આપણા બધા માટે રોજ વિનંતી કર્યા જ કરે છે, જેમ કાના ગામના લગ્ન પ્રસંગ એમને કર્યું હતું. માટે આજે ફક્ત પ્રભુને આપણે આભાર માનીએ. એમના વાલા શિષ્યને એમને આપીને ગયા, આ છે તારી માં, અને એ માને કહ્યું આ છે તારો દીકરો. એટલે પ્રભુને આજે આભાર માનીએ આ મહાન ભેટ બદલ. એક સ્વર્ગીય માં આપણે બધાને આપવામાં આવી છે. એમના દ્વારા આપણે આધ્યાત્મિક સંપત્તિઓ, આશીર્વાદો આપણે મેળવવા આપણે પાત્ર થઈ શકીએ. માટે આપણે આભાર માનીએ અને થોડી વાર આપણું આત્મનિરીક્ષણ કરીએ કે આપણે જીવનમાં ઘણી વખત આપણે ક્રૂસ ઊંચકીને પ્રભુની પાછળ પાછળ જવા આપણે ઈચ્છતા નથી. જીવનમાં કંઈ શોર્ટકટ આપણે માગીએ છીએ, જલ્દીથી પૈસાદાર બનવા, જલ્દીથી આપણે જીવનમાં આગળ આવવા, મહેનત કર્યા વગર પરીક્ષામાં પાસ કરવા આપણે મહેનત કરીએ છીએ. ઘણી બધી બાબતમાં આપણા દુનિયામાં આપણે જોઈએ છીએ. એવા આપણા જીવનમાં બને હોત, આજે આપણે પ્રભુ પાસે માફી માંગીએ, આનંદથી, ઉત્સાહથી પ્રભુ ઈસુની પાછળ પાછળ ક્રૂસ ઊંચકીને આપણે ચાલીએ, ત્યારે મા મરિયમના સંતાન આપણે બની શકીએ. થોડી ક્ષણ મૌન રહી
આપણા ભૂલો, આપણા પાપો યાદ કરીએ, પ્રભુ પાસે માફી માગીએ અને આ ખ્રિસ્ત યજ્ઞમાં આપણે યોગ્ય રીતે ભાગ લઈ શકીએ. હવે બધા સાથે મળી આપણા પાપોનો એકરાર કરીએ. સર્વસમય પરમેશ્વર ને આપ સૌની આગળ હું પાપનો એકરાર કરું છું. ભૂલ કરીને, કર્તવ્ય ચૂકીને, મન વચન ને કર્મથી મેં અસંખ્ય પાપ કર્યા છે. તે મારો દોષ છે, મારો પોતાનો દોષ છે. તેથી અખંડ મરિયમ, સર્વદેવદૂતો અને સંતો તથા આપ સૌ કરુણાસાગર પ્રભુની મારા માટે માફી માંગો. સર્વસમત પરમેશ્વર આપણા પર દયા કરી આપણા પાપ માફ કરો અને આપણને શાશ્વત જીવનના દર્શન કરાવો. આમેન. આજે પ્રભુ ઈસુના ક્રૂસનો મહિમા કરીએ છીએ. એમાં પ્રભુ ઈસુનો મહિમા થાય છે. સાથે માતા મરિયમને આપણે પ્રેમપૂર્વક, માનપૂર્વક યાદ કરીએ છીએ અને એમનો જે જન્મદિન ઉજવાયો થોડા દિવસ પહેલાં એને યાદ કરીએ છીએ. ત્યારે આ બંને તહેવારોના મહિમાને અર્થે, પ્રભુ ઈસુના ઈશ્વર પિતાના મહિમાને અર્થે આપણે આપણા પ્રભુ પરમેશ્વરના યશોગાન ગાઈએ.
પ્રાર્થના કરીએ. હે પિતા, તમારા પુત્ર તમારી ઈચ્છાને પૂરેપૂરા વશ થયા ને ક્રૂસ ઉપર મરણને ભેટી તેમણે સર્વ માણસોને મુક્ત કર્યા. આ કંટક છાયા પથ પર ક્રૂસની અપૂર્વ શક્તિ અમારો આધાર બનો. એને સહારે અમે પૂર્ણ મુક્તિના ધામે પહોંચી જઈએ એવી કૃપા કરો. આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે, સર્વના જીવનદાતા છે. આમેન. પ્રથમ શાસ્ત્ર પાઠ રણમાના ગ્રંથમાંથી પાઠ 21મો અધ્યાય કલમ 4 થી 9. જેમને જેમને સાપ કરડ્યો હોય તે એના ભણી જોતા જ સાજા થઈ જતા. ઇઝરાયેલીઓ રસ્તામાં અધીરા થઈ ગયા અને ઈશ્વરની અને મોશેની વિરુદ્ધ બોલવા લાગ્યા. તું શા માટે અમને મિસરમાંથી લઈ આવ્યો? અહીં મરવા માટે? અહીં નથી ખાવાનું કે નથી પીવાનું પાણી. આ રેડિયાળ ખોરાકથી અમે હવે વાજ આવી ગયા છીએ. ત્યારે પ્રભુએ તેમની વચ્ચે ઝેરી સાપ મોકલ્યા અને તેમના કરડવાથી ઘણા ઇઝરાયેલીઓ મરી ગયા. એટલે લોકો મોશેની પાસે આવીને કહેવા લાગ્યા, અમે પ્રભુની અને તારી વિરુદ્ધ બોલીને પાપ કર્યું છે. તું પ્રભુને અમને આ સાપથી છોડાવવા પ્રાર્થના કર. આથી મોશેએ લોકો તરફથી પ્રભુને પ્રાર્થના કરી અને પ્રભુએ મોશેને કહ્યું, એક સાપ બનાવી ધ્વજદંડ ઉપર મૂક, જેથી જેને જેને સાપ કરડ્યા હોય તે તેને જોઈને સાજા થઈ જાય. આથી મોશેએ કાંસાનો સાપ બનાવી ધ્વજદંડ ઉપર મૂક્યો અને જેમને જેમને સાપ કરડ્યો હોય તે એના ભણી જોતા જ સાજા થઈ જતા. આ પ્રભુની વાણી છે. પરના સંત પાઉલના પત્રમાંથી પાઠ
અધ્યાય 2 કલમ 6 થી 11 સુધી. તેમણે પોતાની જાતને નમાવી દીધી. આથી પરમેશ્વરે તેમને સર્વોચ્ચ સ્થાને સ્થાપ્યા. પોતે ઈશ્વર સ્વરૂપ હોવા છતાં ઈસુ ખ્રિસ્ત ઈશ્વર સાથેની સમાનતાને વળગી રહ્યા નહીં, બલકે તેમણે પોતાની શૂન્યવત બનાવ્યા અને દાસનું સ્વરૂપ ધારણ કરીને તેઓ માણસ જેવા માણસ બની ગયા. માનવ રૂપે પ્રગટ થઈને તેમણે પોતાની જાતને નમાવી દીધી અને પોતે એવા તો આજ્ઞાધીન બની ગયા કે મૃત્યુને વધસ્તંભ ઉપરના મૃત્યુને સુદ્ધા તેમણે વધાવી લીધું. આથી પરમેશ્વરે તેમને સર્વોચ્ચ સ્થાને સ્થાપ્યા છે અને તેમને સૌ નામોમાં શ્રેષ્ઠ એવું એકમાત્ર નામ આપ્યું છે, જેથી સ્વર્ગ, મૃત્યુ અને પાતાળલોકના સૌ કોઈ ઈસુનું નામ સાંભળીને દંડવત કરે અને પ્રત્યેક જીવવા પિતા પરમેશ્વરના મહિમાને અર્થે સ્વીકારે કે ઈસુ એ જ પ્રભુ છે. આ પ્રભુની વાણી છે. પ્રભુ તમારા અંતરમાં વસો. સંત યોહાન કૃત ભગવાન ઈસુનો શુભ સંદેશ. પ્રભુ અમારો તમારો મહિમા. અધ્યાય 3 કલમ 13 થી 17 સુધી. ઈસુએ નિકોદેમસને કહ્યું, સ્વર્ગમાં તો કોઈ ગયું નથી સિવાય એક માનવપુત્ર જે સ્વર્ગમાંથી ઉતરી આવેલો છે અને સ્વર્ગમાં જ જેનો વાસ છે. મોશેએ જેમ અરણ્યમાં સર્પને ઊંચો કર્યો હતો તેમ માનવપુત્રને પણ ઊંચે ચડાવવાની જરૂર છે, જેથી જેને એનામાં શ્રદ્ધા હોય તેને શાશ્વત જીવન પ્રાપ્તિ થાય. ઈશ્વરને જગત ઉપર એટલો તો પ્રેમ હતો કે તેણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો, જેથી જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે તે નાશ ન પામે પણ શાશ્વત જીવન પ્રાપ્ત કરે. કારણ ઈશ્વરે પોતાના પુત્રને જગતમાં મોકલ્યો છે તે જગતને સજાપાત્ર ઠરાવવા માટે નહીં, પણ તેની મારફતે જગતનો ઉદ્ધાર કરવા. આ પ્રભુની વાણી છે. સ્વર્ગલોક, પૃથ્વીલોક અને પાતાળલોક ત્રણેય લોક
ઈસુનું નામ સાંભળીને સાક્ષાત દંડવંત પ્રણામ કરે અને ઈશ્વર પિતાના મહિમાને અર્થે સ્વીકારે કે ઈસુ એ જ પ્રભુ છે, ઈસુ એ જ પ્રભુ છે. મારા વાલા ભક્તજનો, આજે તમે અને આપણે બધા આ વેદીની આસપાસ પ્રભુના સ્તુતિને અર્થે, મહિમાને અર્થે, એના આભારને અર્થે આપણે આજે ગોઠવાઈએ છીએ. ત્યારે અને જ્યારે પ્રારંભમાં ફાધરે આપણને પ્રસ્તાવના આપી ત્યારે એમાં જે બધા એ અર્પણ કરવામાં આવ્યા છે, મિસ પ્રાર્થના અર્પણ કરી છે, એ બધાના જે હેતુઓ હું ખાસ સાંભળતો હતો અને એ બધા હેતુઓ તો મોટા ભાગના તો આભાર છે. જીવનમાં જે શુભ બાબતો બની છે, પ્રભુનો આશીર્વાદ મળ્યો છે, એ બધાને માટે એ આભારની વાત છે. અને એવી જ બીજી બાબતો થોડી હતી કે જેમને સાજાપણું મળ્યું છે એને માટેની હતી. અને એ સિવાય જે પ્રભુની અન્ય કૃપાઓ માગવાને માટે આ જે પરમયજ્ઞમાં પ્રાર્થનાઓ માગવામાં આવી છે. અને મેં કહ્યું તેમ હું બરાબર સાંભળતો હતો અને તમારા સૌના હેતુ પાર પડે, પ્રભુની કૃપાથી પાર પડે એવી પ્રાર્થના કરીએ છીએ. અને આ બધી કૃપાઓ, આ બધી શક્તિ, આ બધી આશીર્વાદ જે પૃથ્વી પર આવે છે, આપણા સૌના ઉપર આવે છે, આપણા જીવનમાં આવે છે, એ એક રસ્તે આવે છે અને એ છે ક્રૂસનો રસ્તો. એ છે પ્રભુ ઈસુ ના ક્રૂસ દ્વારા બધી કૃપાઓ ઉતરી આવે છે. માનવ મુક્તિ અને માનવ જીવનમાં જે બધી જરૂરિયાતો છે, એ બધી જ જરૂરિયાતો સાથ અને સંભાળ અને રક્ષણ, તંદુરસ્તી, બીજી અન્ય કૃપાઓ છે, આપણા પારિવારિક જીવનને માટે નોકરીઓ છે, આપણા સંતાનો છે, એ બધાને માટે એ કૃપાઓ આવે છે ક્રૂસની મારફતે. અને એટલા માટે એ ક્રૂસનો આપણે મહિમા કરીએ છીએ. આપણે આપણી પ્રાર્થનાઓમાં આપણે ક્રૂસની નિશાની કરીએ છીએ. અને એ આજનો જે દિવસ છે એ તો ક્રૂસની પ્રતિષ્ઠાનો દિવસ. જે પ્રથમ વાંચન આવ્યું એમાં એ વાત આપણે જોઈ રણમાના ગ્રંથમાંથી કે રણમાં લોકો પ્રભુની વિરુદ્ધ અને મોશે વિરુદ્ધ બડબડાટ કરે છે, નાખુશ થાય છે, ગુસ્સો કરે છે. એવી પરિસ્થિતિમાં એ ત્યાં ઘણા બધા સાપ પેદા થાય છે અને લોકોને કરડે છે અને એ મરી જાય છે. અને એનો ઈલાજ એ પ્રભુ પોતે આપે છે અને મોશેને કહે છે કે એક પિત્તળનો સાપ બનાવીને એક ઊંચા ધ્વજ ઉપર કે એવા લાકડા ઉપર ગોઠવે કે જેને લોકો જુએ, જેને સાપ કરડે તે, અને તે સાજા થઈ જશે. અને આપણા વાંચનમાં એ એવું વાક્ય હતું કે જે એના તરફ જોતા તે જોતાં જ, મારું ધ્યાન એ શબ્દો પર ગયું કે જોતાં જ સાજા થઈ જતા. એમને એટલું જ કરવાનું હતું કે આ મોશે આ પ્રમાણે ઈશ્વર પિતા પાસેથી આ આપણા માટે એ જીવન માગી આપ્યું છે. સાપ કરડે તો મરી જાય પણ પછી બચી જાય અને જીવી જાય, જીવન મળી જાય જોતાં જ. અને ઈસુ એનો એ યાદ કરીને, એનો ઉલ્લેખ કરીને પોતે
પાપ સ્વરૂપ બને છે. ઈસુ પોતે આ સર્વ મનુષ્યના પાપ પોતાની ઉપર ઓઢી લે છે અને પાપ ઓઢી લઈને પોતે પાપ સ્વરૂપ બનીને ક્રૂસે ચડે છે. અને ત્યારે ઈસુ કહે છે કે જ્યારે મને ઊંચે ચડાવવામાં આવશે ત્યારે હું સર્વ માણસોને મારી પાસે ખેંચી લઈશ. એમના એ બલિદાનને જોઈને, ઈસુના પ્રેમને જોઈને, ઈસુએ જે કિંમત ચૂકવી છે આપણા જીવનને માટે ક્રૂસ ઉપર પોતાનું લોહી વહેવડાવીને, એ ખ્યાલ કરીને માણસો એની પાસે જાય છે, ઈસુ પર પ્રેમ રાખે છે. અને તમે બધા, આપણે બધા આને લીધે જ ઈસુ પ્રભુ તરફ આકર્ષાયા છીએ, ઈસુ પ્રભુ તરફ આપણે ખેંચાયા છીએ. એમના પ્રેમના લીધે, એમના અઢળક પ્રેમના લીધે, એમના બિનશરતી પ્રેમના લીધે. સંત પાઉલ કહેશે કે આપણે જ્યારે પાપી હતા ત્યારે ઈસુએ આપણું ઈશ્વર પિતા સાથે સમાધાન કરાવડાવ્યું. ક્રૂસ ઉપર મરી જઈને આપણા માટે એ સોના રૂપા જેવી સામાન્ય વસ્તુઓથી નહીં, પણ પોતાના કિંમતી લોહીથી, પોતાનું કિંમતી લોહી વહેવડાવીને, એ લોહી આપીને આપણને ઈસુએ બચાવી લીધા છે. એક રીતે શબ્દ વપરાયો છે જાણે કે ખરીદી લીધા છે. એટલે આપણે પ્રભુ ઈસુના છીએ, આ વાત આપણે યાદ કરીએ છીએ. અને જે પ્રથમ વાંચનની હકીકત હતી એ આજે પણ એ નેબો પર્વત ઉપર એ જોવા મળે છે. ત્યાં એક એવો સ્ટાન્ડર્ડ ઊભું કરવામાં આવ્યું છે અને એના પર સાપ મૂકેલો છે. અને એક યાદગીરી તરીકે, એક સંકેત તરીકે, અને સામાન્ય મનની યાદગીરી કરતાં એ આપણને આપણા દિલના ઊંડાણ સુધી લઈ જાય છે, ઈશ્વરના પ્રેમની વાત. અને જે ક્રૂસની પ્રતિષ્ઠા એટલે કે જે ક્રૂસ ઉપર, જે લાકડા ઉપર પ્રભુ ઈસુને એ ક્રૂસે જડવામાં આવ્યા, અને પછી એ જે ક્રૂસ જે કાલ્વારી પહાડ ઉપર એ ત્યાં રોપવામાં આવ્યો, બીજા બે ચોરોની વચ્ચે પણ એક જગ્યા, એ કાલ્વારીની પહાડી કે જ્યાં ક્રૂસ રોપાયો, એ ક્રૂસને આજે યાદ કરવામાં આવે છે. લગભગ 3જી શતાબ્દી, 4થીના પ્રારંભમાં એ સંત હેલેના, એ સમ્રાટના એ માતા, અને એમણે પછી એ ક્રૂસની શોધમાં અને જે બીજા પવિત્ર સ્થાનો છે એની શોધમાં એ ગયા, અને એની જાળવણીને માટે એ ઘણો બધો એ પ્રયત્ન કરવામાં આવ્યો. અને જે ક્રૂસની, જે કાલ્વારીની ટેકરી છે, તમારામાંથી ઘણા અત્યાર સુધીમાં જઈ આવ્યા હશે. અને એમાં કે એ ટેકરી ઉપર તો પછી એક મહા મોટું એ બિલ્ડિંગ કે પછી દેવળ એવી રીતે બાંધવામાં આવેલું છે. યાત્રાળુઓ ત્યાંથી અંદર થઈને પસાર થાય છે અને જે ક્રૂસ રોપાયો હતો એ જગ્યામાં હાથ મૂકીને એ ત્યાંથી પછી એ આગળ વધે છે. એ ક્રૂસ જે રોપાયો હતો તે 3જી-4થી શતાબ્દીમાં એને એ શોધ કરવામાં આવે છે, એને શોધે છે, અને એ પછી એ મેળવે છે. અને ખરેખર એ પ્રભુની કૃપા આપણા માટે કે એ ક્રૂસ એ એમને મળી પણ જાય છે. અને ક્રૂસ મળે છે તો કેવી રીતે મળે છે, ક્યાં મળે છે? એ યાત્રા દરમિયાન એ ઘણા બધા અમે ઉતાવળમાં હતા, પણ કેટલાક વ્યક્તિઓ એને આમ થોડું બધું વધારે જોવાની ઈચ્છા હોય
તો એ સમયમાં એ જે ટુકડીના આગેવાન કોકિલાબેન હતા અને એ જતા હતા. એમાં 2-3 જણા એમને રોકાયા કે પછી ક્યાં ક્રૂસ મળ્યો, આ જગ્યા બીજી વિશેષતા. તો એમણે કીધું કે ઊભા રહો, આપણે જોઈએ. અને એ પછી એ ત્યાંથી ઉતરીને પછી અમને એ લઈ ગયા અને બાજુ પર લઈ ગયા. અને ત્યાં પાસે જરા એક ઊંડો એક કૂવા જેવું કે કૂવો કે જેમાં જે ક્રૂસ પર ચડાવ્યા પછી એ બધા ક્રૂસ કાઢીને નાખી દેતા હતા, એ જગ્યામાં એમને હેલેનાએ તપાસ કરાવી. અને ત્યાં આગળ પછી ઘણા બધા ક્રૂસ નીકળ્યા, ઘણા બધા ક્રૂસ હતા. તો એ બધા ક્રૂસ હતા જ. અને પછી એમાં ઓળખવો કેવી રીતે? અને ત્યારે એ જે ઝીણવટથી તપાસ કરતાં એક ક્રૂસ તો મળે છે કે જેના ઉપર એ નિશાન એ લખેલું હતું, INRI, ઈસુ નાજારી રેક્સ યુદેરોમ. એ જે તકતી ચોંટાડવામાં આવી હતી, એ તકતી એ ક્રૂસ પર ખીલાઓથી જડેલી હતી, એ મળી. અને એના આધારે અને એ સિવાય બીજા નાના આશીર્વાદિત કે ચમત્કારિક પ્રસંગોને મારફતે એમને ઓળખી લીધું કે આ તો સાચે સાચ પ્રભુ ઈસુનો ક્રૂસ છે. અને એવી રીતે સંત હેલેનાએ પ્રાપ્ત કર્યો. અને પછી યરુશલેમમાં એને રાખવામાં આવ્યો. અને યરુશલેમમાં પછી એ લગભગ 5મી શતાબ્દી કે એવી 6ઠ્ઠી શતાબ્દીના શરૂઆતમાં કે એવામાં એ રાજાએ એક સમ્રાટે એને એ જીતી લીધો અને એ લઈ ગયા, એમની પાસે રાખ્યો. એ રોમન સમ્રાટ તો ન હતા. અને ત્યારે થોડા વર્ષો સુધી એમની પાસે આ રહ્યું. આ ખૂબ જ પવિત્ર એ રેલિક, એ નિશાની કે દરેકને આપણને એ આપણા હૃદયને એ છાપવાની ઈચ્છા થાય એવું. એના થોડા અવશેષો, ટુકડાઓ અત્યારે રોમમાં પણ છે. સંત હેલાના એ મંદિરમાં પણ રાખવામાં આવેલા છે. પણ એ વાત પર ફરીથી પાછા આવીએ તો એવી રીતે પછી હેરાક્લિયસ નામના રોમન બાદશાહે ફરીથી એ લડાઈ કરીને જીતીને એ ક્રૂસને ફરી પ્રાપ્ત કર્યો. અને એનો ઇતિહાસ 629 ઈસવીસનમાં એમણે પ્રાપ્ત કર્યો. અને પછી એમને એ ફરીથી યરુશલેમમાં સ્થાપવામાં આવ્યો. આ એટલું બધું કિંમતી એક આપણા માટે એક નિશાની છે, એક રેલિક છે કે એ સર્વોત્તમ. અને એટલા માટે આપણે એને એ સાચવીએ છીએ, એને માન આપીએ છીએ. એના માનમાં આજે આ 14 સપ્ટેમ્બર એ ધર્મસભાએ એ ક્રૂસના મહિમાનો, ક્રૂસના ઈસુના સાચા ક્રૂસની પ્રતિષ્ઠાનો આ દિવસ, આ તહેવાર રાખ્યો છે. અને આપણે અત્યારે અહીંયા જે સંખ્યા આપણે મળી રહી છે અને આપણે જે આ બાબતોને મનમાં લાવીને આપણા દિલમાં લાવીને આપણે શ્રદ્ધાનો એ વધારો કરે એવી ખાસ આપણે પ્રાર્થના કરીએ છીએ. સાથે સાથે મા મરિયાની વાત થઈ તો મા મરિયાની બાબતમાં એ તમે જાણો છો. અને હું એટલું જ કહેવા માગું છું કદાચ કે દરેક પગલે ઈસુના જીવનના હર પગલે મા મરિયમ એમની સાથે છે. ધર્મસભાના દરેક કાર્યમાં મા મરિયમ સામેલ છે.
આપણા વ્યક્તિગત જીવનમાં દરેક સમયે દરેક ઘડીએ મા મરિયમ આપણી સાથે છે. એ આપણે યાદ કરીએ. આપણી પ્રાર્થનાઓમાં એ વારંવાર આપણે જ્યારે યજ્ઞનો પ્રારંભ કરીએ છીએ અને પાપોની માફી માગીએ છીએ ત્યારે આપણે મા મરિયાની મદદ માગીએ છીએ આપણા પાપોની માફી અપાવવાને માટે, માગવાને માટે. અને ત્યારથી પછી એ મા મરિયાનું એ જે આખા વર્ષ દરમિયાન જે બધી પ્રાર્થનાઓની જે છણાવટ કરવામાં આવી છે અને જે આપણું જે આ પરમ સંહિતા એની અંદર જે ખાસ વિશેષ છણાવટ કરવામાં આવેલી છે એમાં એ વખતો વખત દરેક પ્રસંગે કોઈ પણ નાનો મોટો પ્રસંગ રહી ન જાય એવી રીતે ધર્મસભાએ માતા મરિયાનું સ્થાન આ પરમ યજ્ઞમાં આપણી આ પ્રાર્થનાઓમાં વણી લીધું છે. આપણે પૂજા કરીએ છીએ એક ત્રિક્ય પરમેશ્વરની અને આપણે એની સ્તુતિ કરીએ છીએ, એની પૂજા કરીએ છીએ, પિતા, પુત્ર અને પવિત્ર આત્માની. અને ત્યારે મા મરિયમ ક્યાં છે એ અહીંયા બતાવ્યું છે. અને સંત પોલ છઠ્ઠાએ એના વિશે ખાસ નોંધ લખી છે. એક પત્ર દુનિયાને પાઠવીને જણાવ્યું છે, મારિયાલિસ કુલ્તુસ. અને એમાં માતા મરિયાની પૂજા થાય છે એવું એમણે લખ્યું છે. ક્યાં થાય છે? ઈસુની સાથે સાથે, હા, પ્રભુ ઈસુની સાથે, પવિત્ર ત્રિક્યની સાથે. અને એ હરેક પગલે માતા મરિયાના જન્મથી માંડીને, ઈસુના જન્મથી માંડીને અને ક્રૂસ ઉપર ખાસ માતા મરિયા એ એમની પાસે છે, એમની સાથે છે. ઈસુ બલિદાન આપે છે. મા મરિયમ ત્યાં રડીને ચિંતામાં કરીને પડી ગઈ નથી, પણ એ અર્પણ કરે છે. ક્રૂસ ઉપર પોતાના દીકરાને અર્પણ કરે છે ઈશ્વર પિતાને, દુનિયાની મુક્તિને માટે, દુનિયાને શાંતિને માટે. તો એવા છે માતા મરિયમ કે જેનો એ આપણે ભૂલી ના જઈએ એવું આજે આપણને કહેવામાં આવ્યું કે જે અઠવાડિયામાં જ એમનો જન્મદિન ઉજવાયો તે. અને સાથે મા મરિયમ આવી રીતે છેક સુધી ઈસુની સાથે અને ત્યાર પછી પ્રેષિતોની સાથે અને એવી રીતે ધર્મસભાની સાથે અને એકે એક આપણામાંના એક વ્યક્તિની સાથે એક વ્યક્તિને માટે એ દરકાર કરે છે, એ ચિંતા કરે છે, એ લાગણી કરે છે. હા, બીજો સંતલુકનો બીજો અધ્યાય એમાં આપણે 41 કડીથી આગળ વાંચીએ છીએ. 12 વર્ષની ઉંમરે ઈસુ ખોવાય છે. મા મરિયમ શોધવા જાય છે અને કહે છે કે દીકરા, અમે તને શોધીને અડધા થઈ ગયા. અને એ લાગણી માતા મરિયાની તમારા માટે છે. જેટલી ઈસુને માટે હતી એવી ઈસુના ભાઈઓને માટે, એવા જે ઈસુ મારફતે ઈશ્વર પિતાના પુત્રો બને છે, પુત્રીઓ બને છે, એમને માટે માતા મરિયાની એ જ લાગણી છે. એ શોધ્યા કરે છે, તમને શોધે છે. તમને શોધીને તમારા દિલમાં ઈચ્છા મૂકીને આજે અહીંયા લઈ આવી છે. અને એ તમારા ઉપર એ પુષ્કળ કૃપાઓ વરસાવવાને માટે એ તૈયાર છે અને વરસાવે છે. તમારે કદાચ વધારે નહીં કરવાનું હોય, એની આગળ શ્રદ્ધાપૂર્વક, ભક્તિપૂર્વક માથું નમાવો એટલે પૂરતું થઈ જશે. મા મરિયમ તમારી, આપણી સૌની, દરેકની એ ખાસ ચિંતા કરે છે. અને એ આખી દુનિયાની ચિંતા કરે છે. એ બધું આ ખાસ આપણે જાણવા મળેલું છે. અને જે 19મી 20મી સદીના આ જે સમયગાળામાં કેટલીક જગ્યાઓએ માં શોધતા આપણી પાસે આવી પહોંચી.
તમારી પાસે મારી પાસે આવી પહોંચી એવી જગ્યાઓ છે. એક તો લુડ્સ છે, ફ્રાન્સમાં આવેલું લુડ્સ છે એ સ્થળે, અને બીજું પોર્તુગાલનું આ જે ફાતિમા છે એવી જગ્યાએ. પછી આપણે યાદ કરી લઈએ આપણા અહીંના જે એ ગ્વાદાલુપે જે મેક્સિકોમાં દર્શન દીધા તે, અને એવી જ રીતે આપણા દેશમાં પણ એ વેલાંગની માતા છે. આ શું બતાવે છે? ઉલ્લેખ કરવાનું કારણ એટલું જ છે કે માતા એ શોધે છે, માતા આપણો ખ્યાલ રાખે છે આપણને ઈસુ પાસે લઈ જવા માટે, અને આપણને ઈસુની બધી કૃપાઓ એ આપણા માટે માગી આપવાને માટે. એટલે પ્રિય મા મરિયમના ભક્તો, તમે અને આપણે બધા ખરેખર એક એવા સબળ માતાના હાથમાં છીએ, અને આપણે એટલા માટે આપણે ગૌરવ અનુભવીએ છીએ. આપણે પ્રભુની આગળ આપણે સાક્ષાત દંડવંત પ્રણામ કરીએ છીએ, અને સાથે એ પ્રણામ એમના માતાજીને પણ જાય છે. જે પૂજા, જે સ્તુતિ મહિમા ઈશ્વરને કરીએ છીએ એ માતા મરિયાને પણ જાય છે, કારણ કે માતા મરિયા એ આપણા મુક્તિદાતાના મા છે. માતા મરિયા એ ઈશ્વરના માતા છે, પરમેશ્વરની મા, એવું બિરુદ પણ એને અપાયું છે. ત્યારે આ થોડા વિચારો સાથે પ્રિય ભક્તો, આપણે આપણું હૃદય, આપણું મન એ પ્રભુની તરફ અને મા મરિયા તરફ રાખીએ, અને મા મરિયમ એ ચોક્કસ અને ચોક્કસ આપણને એ સંભાળશે, આપણું રક્ષણ કરશે. દરેક જરૂરી કૃપાઓ આપણા જીવનને માટે, પરિવારને માટે, સર્વને માટે એ માગી આપશે. અસ્તુ. ભક્તગણની પ્રાર્થના. આપણા વડા ધર્મગુરુ, આપણા ધર્માધ્યક્ષ, પુરોહિતો અને ધર્મ શિક્ષકો મન, વચન અને કર્મથી ઈસુ જેવા બની રહે, સૌને ઈશ્વરની ભલાઈનો અનુભવ કરાવે અને અનેક લોકોને ઈસુ પાસે દોરી લાવે એ માટે પ્રાર્થના કરીએ. આપણા પરિવારમાં સંપ સુમેળ રહે તથા આપણો પરસ્પરનો પ્રેમ જોઈને બિન ઈસુપંથીઓ ઈસુ ભણી ખેંચાઈ આવે એ માટે પ્રાર્થના કરીએ. જગતભરના તૂટી ગયેલા કુટુંબો પર પ્રભુ દયા કરે, વિખૂટા પડેલા મા બાપ અને બાળકોની સંભાળ લે અને ફરી પાછા એક કુટુંબમાં તેમને ભેગા કરે એ માટે પ્રાર્થના કરીએ. આજે દુઃખો વેઠી રહેલા બધા માણસોને ઈશ્વરનો દિલાસો મળે અને તેઓ ઈશ્વરના પ્રેમની કદર કરીને શાંતિ અનુભવે એ માટે પ્રાર્થના કરીએ. આપણા ઘણા સંતાનો ઈસુને પગલે પગલે ચાલી પુરોહિત અને સંન્યાસીઓ બને તથા પોતાનું જીવન શુભ સંદેશની સેવામાં સમર્પિત કરે એ માટે પ્રાર્થના કરીએ. આપણે સૌ મરિયમની પેઠે ઈશ્વરનો પ્રેમ અને એમની યોજના સમજવા પ્રયત્નશીલ રહીએ અને જીવનમાં જે કાંઈ બને તેનો ઈશ્વરની ઈચ્છા લેખે સહર્ષ સ્વીકાર કરીએ એ માટે પ્રાર્થના કરીએ. આપણા અંગત હેતુઓ માટે થોડીવાર મૌન રહી પ્રાર્થના કરીએ. હે પ્રભુ, તમે ગુપ્તમાં પણ જે અમે વિચાર કરીએ છીએ, માગણી કરીએ છીએ એ બધું જાણો છો, અને ગુપ્તની વાત જાણનાર પ્રભુએ કીધું કે
તારી વાતને પ્રભુ આશીર્વાદિત કરશે. હે પ્રભુજી, અહીંયા ઉપસ્થિત ભક્તોએ પોતાના મનથી, દિલથી, પોતાના જીવનને માટે, પોતાના કુટુંબને માટે, પોતાના એ પરિવારોને માટે અને સર્વ હેતુઓને માટે જે વિનંતીઓ દિલમાં રાખી છે, જે વિનંતીઓ દિલથી તમારી આગળ મૂક્યા કરી છે, એ બધી વિનંતીઓને માન્ય રાખવાની કૃપા કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. ભાઈઓ અને બહેનો, મારો અને તમારો આ યજ્ઞ સર્વસમત પરમેશ્વર પિતા સ્વીકારે એ માટે પ્રાર્થના કરો. પરમેશ્વર પોતાના સર્વને મહિમાર્થે આપણા તેમજ અખિલ ધર્મ સભાના કલ્યાણાર્થે આ યજ્ઞ આપણા વરદસ્તે સ્વીકારો. હે પ્રભુ, આ પરમ પવિત્ર બલિએ ક્રૂસની વેદી ઉપર સમસ્ત વિશ્વનું પાપ હરી લીધું. તે અમને સગળા પાપમાંથી મુક્તિ આપો ને અમને અંગે અંગે પાવન કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ તમારા અંતરમાં વસો. સૌ ઈશ્વરનું ધ્યાન ધરો. પિતા પરમેશ્વરની આભાર સ્તુતિ કરીએ. અમારો પરમ ધર્મ અને પરમ કર્તવ્ય, અમારી મુક્તિને અમારો આનંદ તમારી અખંડ આભાર સ્તુતિ કરવામાં સદંતર ફળે છે. હે પ્રભુ, પાવન પિતા, સર્વસમર્થ સનાતન પરમેશ્વર, તમારો આદેશ માથે ચડાવીને તમારા પુત્ર ક્રૂસ પર કુરબાન થયા ને પોતાની કુરબાનીથી તેમણે આખી માનવ જાતને મુક્ત કરી.
જ્યાં શત્રુ શેતાનને વેરે સર્વનાશ વેર્યો હતો, ત્યાં તેમણે અમારી મુક્તિની કેડી કંડારી. જ્યાં મૃત્યુનો ઘોર અમલ જામ્યો હતો, ત્યાં તેમણે નવજીવનનું મંગાળ પ્રગભાત પ્રગટાવ્યું. આદિમ વૃક્ષે તો મોતના નિષ્ફળ વિષફળ નિપજાવ્યા હતા, ત્યાં કૃષ્ણનું વૃક્ષ જીવનના અમર ફળથી લચી પડ્યું. આ મહા ઉપકારને લીધે હે રાજ રાજેશ્વર, સ્વર્ગના મંગળ દરબારના દેવદૂતોને સંતો, ધરતીને પુણ્ય બનાવનાર સિદ્ધાત્માઓ અને આખું ચરાચર સૃષ્ટિમંડળ તમારા ગુણગાન ગાય છે, તમારા ભજન કીર્તન કરે છે, તમારા શ્રી ચરણ આગળ નમી પડે છે. અમારી આદર વિનંતી છે કે તેમને સુગાન સાથે અમારા સૂર મેળવવાની આજ્ઞા કરો, જેથી અમે બધા એક સ્વરેને નમ્ર ભાવે સદા સર્વદા તમારી અખંડ સ્તુતિ કરતા રહીએ. પવિત્રતા તમારું નામ છે પ્રભુ, પવિત્રતાના તમે અનંત સ્ત્રોત છો. તમારા આત્માના સંચારથી આ નિવેદનને પવિત્ર કરો, જેથી તે અમારે માટે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેહ રક્ત બની જાય. પૂરા દિલથી અમારે ખાતર મોતને ભેટવા ગયા તે વેળાએ તેમણે રોટલી લીધી, તમારી આભાર સ્તુતિ ઉચ્ચારીને રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી ખાઓ. આ મારું શરીર છે, એ તમારી ખાતર અર્પણ થનાર છે. એ જ રીતે ભોજન પછી તેમણે પ્યાલો લીધો, ફરી તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી ને શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી પીઓ. આ મારા લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનું આ મારું લોહી છે. એ તમારી અને સૌ માનવોની ખાતર પાપ મુક્તિને અર્થે રેડાવાનું છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. આપણી ધર્મ શ્રદ્ધાનું મહાન રહસ્ય છે તમારું બલિદાન અને તમારું પુનરુત્થાન, એ જ અમારા ધર્મ સંદેશનો સાર. પ્રભુ પરમ તેજે પધારો, એ જ અમારા દેહનો પુકાર. તમારા પુત્રના મરણ અને પુનરુત્થાનનું સ્મરણ કરીને તમને હે પિતા આ શાશ્વત જીવનદાયી રોટલી અને આ સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તમે અમને લાયક ગણ્યા એ માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારે ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા ઈસુ ખ્રિસ્તના દેહ રક્તનો આહાર કરીને પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ.
હે પ્રભુ, દુનિયાભરમાં ફેલાયેલી તમારી ધર્મસભાને યાદ કરો. એના વડા ધર્મગુરુ ફ્રાન્સિસને, અમારા ધર્માધ્યક્ષ થોમસ મિકવાનને, સમગ્ર યાજ્ઞિક વર્ગને, સૌ ભક્તજનોને, ખાસ કરીને આજે આ બીજા શનિવારની ભક્તિમાં અહીંયા ઉપસ્થિત એક ભક્તજનને પ્રભુ તમે તમારા પ્રેમનું પરમ વરદાન આપો. નવજીવનની આશાએ મૃત્યુ પામેલા અમારા આપ્તજનોને તેમજ તમામ સદ્ધત ભાઈ બહેનોને યાદ કરો. એમના પર તમારા દર્શનનો અનંત પ્રકાશ પાથરો. અમારા સૌની પર દયા કરો અને ઈચ્છે નેતા કુમારી મરિયમ સંત યોશિયા પુણ્ય શ્લોક પ્રેષિતો ને યુગે યુગે તમને પ્રસન્ન કરનાર તમામ સંતોની સાથે અમને શાશ્વત જીવનના ધામમાં પ્રવેશ કરાવો તથા તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા તમારા અખંડ ગાન ગાવાનું સદભાગ્ય આપો. ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથે તેમને પ્રતાપે તમને પરમ પિતા પવિત્ર આત્માની પ્રભુ ઈસુએ શીખવેલા શબ્દોમાં અને પ્રભુ ઈસુની સાથે સાથે આપણા ઈશ્વર પિતાને પ્રાર્થના કરીએ. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર બનાવ, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધોને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષામાં ન લાવ, પણ બુરાઈથી અમને બચાવ. હે પ્રભુ, તમામ અનિષ્ટોથી ઉગારેલો સગળા પાપથી અમને મુક્ત કરો. આ સંસાર યાત્રામાં અમે અમારા તારણહાર ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી એ મંગળ આશા ફળે ત્યાં સુધી તમારી કરુણા અમારા પર વરસાવતા રહી તમારી શાંતિ છા હેઠળ અમને સંભાળી રાખો. તમે રાજરાજેશ્વર છો, તમે સર્વસત્તાધીશ છો, તમે જ પરમ પ્રતાપી છો. હે પ્રભુ શ્રી ખ્રિસ્ત, તમારા શિષ્યોને તમે કહ્યું હતું, હું તમારે સારું શાંતિ મૂકતો જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. અમારા અપરાધો તરફ નહીં પણ તમારી ધર્મસભાની શ્રદ્ધા તરફ નજર કરો, એને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. તમે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. પ્રભુની શાંતિ તમારા અંતરમાં સર્વદા વસો. હવે એકબીજાને શાંતિ શુભેચ્છા પાઠવીએ. પ્રભુ ઈસુના દેહ રક્તે એક થતાં આપણા સૌનું અનંત કલ્યાણ થાઓ. કલ્યાણ મુક્તિ દયાળુ પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો, અમારા પર દયા કરો. કલ્યાણ મુક્તિ દયાળુ પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો, તમે અમારા પર દયા કરો. કલ્યાણ મુક્તિ દયાળુ પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો, તમારી શાંતિ અમને આપો. હે પ્રભુ શ્રી ખ્રિસ્ત, ઈશ્વરના પુત્ર પરમપિતાના આદેશથી પવિત્ર આત્માના સહકારથી તમારા મૃત્યુ દ્વારા તમે જગત પર જીવનના ઝરણા વહાવ્યા. તમારા આ પાવન દેહના પ્રતાપે અમને સર્વ અપરાધોને અનિષ્ટોથી મુક્ત રાખો. તમારી ઈચ્છાને સદા વળગી રહીએ, તમારાથી કદી વિખૂટા ના પડીએ એવી કૃપા કરો.
પ્રભુ ભોજનમાં આવવાનું જેમને આમંત્રણ મળ્યું છે તેઓ શું સદભાગી છે. આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક પ્રભુ આપ મારી આંગણે પધારો, એ પુણ્ય મારા નથી, પરંતુ આપના વચનથી જ મારા આત્માનું કલ્યાણ થશે. ગલાશિયાને ના ધર્મસંઘ પ્રત્યે સંત પાઉલ લખે છે, આપણે તો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ક્રૂસ પર ગર્વ લેવો જોઈએ. એ છે આપણી મુક્તિ, આપણું જીવન અને આપણું પુનરુત્થાન. પ્રાર્થના કરીએ. હે પ્રભુ ઈસુ, તમારા દિવ્ય આહારથી તમે અમને તૃપ્ત કર્યા છે. અમારી પ્રાર્થના સાંભળો. જીવનદાયી વધસ્તંભ પર તમે અમને મુક્ત કર્યા છે. તમે જ અમને પુનરુત્થાનના શાશ્વત સિંહાસન ભણી દોરી જાઓ. તમે પિતા અને પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. આમેન. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપણા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌના પર ઉતરો. ઈશ્વરનો આદેશ લઈ શાંતિના પંથે જાઓ. ઈશ્વરનો આભાર.